ગુજરાતનો આવાજ। જૂનાગઢના બેસાડ તાલુકાના છોડવણી ગામની કેથરિયાવાડી ખાતે તાલુકા કક્ષાનું પશુપાલન શિબિર યોજાઈ। જૂનાગઢના બેસાડ તાલુકાના છોડવણીની કેથરિયાવાડી ખાતે જિલ્લા પંચાયત સંચાલિત અને જૂનાગઢ સંચાલિત પશુ દવાખાના બેસાડ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું તંત્ર દ્વારા આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ હતા, પરંતુ તે જ હાજર ન હતા, પરંતુ બેસાડ તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ રહ્યા હતા અને દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। જિલ્લામાંથી આવેલ પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાળવણી માટે માહિતગાર કરાયા હતા અને પશુપાલકોને મળતા લાભો અને વ્યવસ્થાને લગતી અદ્યતન માહિતી આપવામાં આવી। હું ડૉક્ટર વિરલ બી આહિર, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જૂનાગઢ। આજરોજ બેસાડ તાલુકાના છોડવણી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી। શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું। સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય, સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ સાથે સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા। શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। શિબિરના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય, પશુ આહાર છે, પશુ સંવર્ધન છે, સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી। પશુઓને પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી, જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી, એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનો વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં। આ કાર્યક્રમમાં આજુબાજુના ગૌશાળાના પ્રમુખો, મહિલાઓ અને પુરુષો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વિરલ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા, તેમજ બેસાડ જિલ્લા પંચાયતના સીટના બંને હોદ્દેદારો હાજર રહ્યા, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા। માત્ર તાલુકાના જ અગ્રણીઓ હાજર રહ્યા હતા, તેમજ બેસાડ તાલુકાના પશુ ચિકિત્સક ડોક્ટર વાઘાસિયા સાહેબ તેમજ તેમની પૂરી ટીમ, જેને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ભારે જહેમત ઉઠાવી હતી। જૂનાગઢ બેસાડથી કાસમ હોથીનો રિપોર્ટ।